નમસ્કાર. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજાબ ગામમાં ડીઝલ માટે હાહાકાર જેવી સ્થિતિ સર્જાઈ. ગામના 2 પેટ્રોલ પંપ પર વહેલી સવારથી ટ્રેક્ટર, જેસીબી અને અન્ય વાહનોની લાંબી લાઈનો લાગી રહી. સ્થાનિકોના જણાવ્યા મુજબ 150થી વધુ ટ્રેક્ટરો અને મશીનરી કલાકો સુધી ડીઝલ માટે રાહ જોઈ રહી. માત્ર અજાબ જ નહીં પરંતુ આસપાસના અનેક ગામોમાં ખેડૂતો પણ અહીં ડીઝલ ભરાવા પહોંચી રહ્યા હોવાથી સ્થિતિ ગંભીર બની. ચોમાસા પૂર્વે ખેતીની કામગીરી શરૂ થવાની તૈયારી વચ્ચે ડીઝલની અછત ખેડૂતો માટે ચિંતાનો વિષય બની. જો સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો ખેતીની કામગીરી પર સીધી અસર પડી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. મગનભાઈ ઘેરા, સરપંચ અજાબ. આજે અજાબ ગામે 2 પેટ્રોલ પંપ આવેલા હોય, જેમાંથી એક પંપ ઉપર ડીઝલનો જથ્થો આવતા વહેલી સવારથી જ ખેડૂતો અને અન્ય વાહનો, કુલ 150 જેટલા વાહનો અને 1.25 કિલોમીટર જેટલી વાહનોની લાઈન હતી. દરેક વાહન ચાલકોને પ્રમાણની અંદર ડીઝલ આપવામાં આવતું હતું. એ કોઈ મુશ્કેલી નથી, વ્યવસ્થા પણ બરાબર હતી, કોઈ ટ્રાફિક જામ પણ ન હતો. પરંતુ આ બાબતે મારે તંત્રને એક ખાસ વિનંતી કરવી છે કે અજાબ ગામની અંદર 2 પંપ આવેલા હોય અને આજુબાજુના 10થી 12 ગામડાઓ કાયમી ધોરણે પેટ્રોલ, ડીઝલ અને અન્ય જરૂરિયાતની વસ્તુઓનું હટાણું અજાબ ગામે હોય, એવા સમયે 10થી 12 કિલોમીટરથી ખેડૂતો પોતાનું ટ્રેક્ટર કે વાહન ચાલકો પોતાનું મેટાડોર, બોલેરા લઈ અને ડીઝલ માટે અજાબ આવવું પડે છે. એવા સમયે તંત્ર દરેક વાહન ચાલકોને, દરેક ખેડૂતોને 50 લીટર કે 100 લીટરની જે કંઈ મર્યાદા નક્કી કરવામાં આવે તે કેરબામાં ભરી આપવામાં આવે તો વાહન ચાલકોને 10-12 કિલોમીટરથી આવતા હોય તો 2-5 લીટર ડીઝલ એમાં જ વપરાશ થઈ જતું હોય અને એક ટાણું ખેડૂતો અને વાહનોને, ટ્રેક્ટરને રોકાવવું પડતું હોય, એમાંથી છુટકારો મળે. અને માટે તંત્ર મારી આ વ્યાજબી વાતને ધ્યાને લેશે તેવી આશા રાખું છું.